મોહી ભૂઈ ચલી ગઈ હૈ. મોહીભૂત એનો અર્થ એ કે શરીરાદિ પર એકત બુદ્ધિ એના મોહીભૂત મિથ્યાત ભાવ સમજાય છે. રાગ ને પુણ્ય ને વિકલ્પના ભાવ રાગ એની સાથે એકત્વ બુદ્ધિ એનું નામ મોહીભૂત મિથ્યાત ભાવ. એ ભાવ જેને ચાલી ગયો એસી હોકર समझाई है कहीं आमा. भावार्थ इस प्रकार है संसारी जीव को संसार में वसते हुए अनंत काल गया. વસ્તુ પોતે છે સત્તા વાળી હોવા વાળો પદાર્થ. એ જીવ संसारी जीव को संसार में वसते हुए रखड़ता रखड़ता अनंत काल गयो. एकेन्द्री बेन्द्री त्रिनेन्द्री चौरेन्द्री पचेन्द्री. ओहो एक शरीर में अनंता जीव एमा रह्यो. क्षेत्र अंगुळना असंख्य भागમાં અનંતાના થોકડા જીવના ત્યાં રહ્યો. એવા રખડતા રખડતા જેનો અનંત કાળ તો નિગોદમાં ગયો. જેની હયાતીએ નિગોદની હયાતીનો અનુભવ અનાદિનો કર્યો. બહાર નીકળ્યો તો પણ એકેન્દ્રી બેન્દ્રી ત્રણેન્દ્રી ચૌપચ એના રાગ દ્વેષની હયાતીને અનુભવી. એમ અનંત કાળ ગયો. શરીરાદિ પરદ્રવ્ય સ્વભાવ થા. આ શરીર વાણી પુણ્ય પાપના વિકલ્પો એ પરભાવ સ્વભાવ થા. એ પરદ્રવ્યનો સ્વભાવ છે. શરીર કઈ પોતાનો સ્વભાવ વાણી શરીર રજકણો પરદ્રવ્ય જગતની અજીવ ચીજો એનો એ આ સ્વભાવ છે. શરીર વાણી કર્મ એ શરીર વાણી મન કર્મ આ બાહ્ય ચીજો એ બધો પરદ્રવ્ય સ્વભાવ થા. એ પરદ્રવ્યનો સ્વભાવ છે. પરંતુ હજી અપનાઈ જાણકર પ્રવૃત્ત હુઆ. આ એને પ્રવૃત્તિ આ કરી એ પોતાના માનીને પ્રવૃત્તિ પરિણામમાં મિથ્યાતની કરી. ઓલામાં પ્રવૃત્તિ કરી નથી શરીરમાં. ઈ શું કે શરીરાદિ વસ્તુને પોતાની માનીને ભાવમાં પ્રવૃત્તિ કરી. એને શરીરમાં વાણી બાયડી છોકરામાં કોઈ દી એની પ્રવૃત્તિ કરી નથી. સમજાણું કાંઈ સમજાણું કઈ સમજાય છે કે નહીં? આ હું કર્યું અનાદિ તો આ કર્યું એમ કે છે. અનાદિ વ્રતા જન્મ ગુમાવ્યું. શરીરાદિ પરદ્રવ્ય સ્વભાવ થા. પરંતુ આજે અપના ही જાન કરજો. જે પ્રભાવ તેને પોતાના માનવાનો ભાવ એને કર્યો. પર વસ્તુ કઈ એની થતી નથી ને એને કરી નથી. પર વસ્તુ સ્વતંત્ર એનો સ્વભાવ છે. હા આંખું પાંચ ઇન્દ્રિયો આ તો બધું પરદ્રવ્ય જડનો સ્વભાવ છે. એને પોતાની માની અપના ही જાણકર એ પોતાની ચીજ છે. પોતાની નજીક અહીં મારી પાસે આવી છે ને અહીં નજીક આવી છે ને એટલે પોતાની માની પ્રવૃત્ત હોવા. એ બુદ્ધિમાં વિપરીત પ્રવૃત્તિ કરી. એને સમજાણું કાંઈ? કોકના રજકણ જગતના સ્વભાવ વાળા પરદ્રવ્ય સ્વભાવ એને અહીં નજીકમાં દેખીને આ મારા અને હું એનો એમ વિપરીત બુદ્ધિની પ્રવૃત્તિમાં અનાદિથી પરિણમો નિગોદથી માંડીને. સમજાણું કાંઈ? એમ નથી કહ્યું કે ત્યાં કર્મને લઈને આ અપનાઈ જાણકર પ્રવૃત્ત હોવા. એ વાત નિમિત્તપણાનું અહીં વાતે લીધી નથી. ફક્ત ભગવાન આત્મા પરભાવથી ભિન્ન સ્વભાવ એને ભૂલી આ પર વસ્તુનો જે સ્વભાવ બિલકુલ એનું સ્વ એનું ભાવવાળું એનું તત્વ જે અનાદિનું શરીર કર્મ વાણી મન સ્ત્રી કુટુંબ આદિ એ વસ્તુનો ભાવ મારો એમ માનતા ઉભી કરીને પ્રવૃત્તિઓ એમ કહ્યું છે.
સમજાણું કાંઈ? એ કર્મ પણ મારા એમ માનીને પ્રવૃત્તિઓ, કર્મે મનાવ્યું નથી. સમજાણું કાંઈ? હે, કર્મ મનાવ્યું નથી. એ તો પર વસ્તુ જડ છે જગતની. તારા ભાવને તો એ સ્પર્શી નથી, અડી નથી. એક અંશનો અંશ પણ એમાં આવ્યો ભીન રહી છે એના ભાવથી હો. શરીરવાણી કર્મ એના ભાવના ભરેલા ભાવથી ભીન રહેલી છે. તારા ભરેલા ભાવથી તું છો, પણ એ મારા માની એના પર્યાય વિપરીત બુદ્ધિમાં પ્રવર્ત્યો છે. બસ એક વાત, આ એની ભૂલ. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.